મારી શાળાનું નામ શ્રી પુરુષોત્તમજી પ્રાથમિક શાળા ક્રમાંક 301 છે. બાળ દોસ્તો, આજે હું તમને એક વાર્તા સંભળાવીશ. મારી વાર્તાનું નામ છે પાણીના પૈસા પાણીમાં. તમે બધા ધ્યાનથી સાંભળજો. એ મારી નમ્ર વિનંતી. એક ચંદ્રપુર નામનું મોટું ગામ હતું. તેમાં એક દેવજીભાઈ નામના ગોવાળિયા રહેતા હતા. એ દેવજીભાઈ પાસે 4-5 ગાયો અને 3-4 ભેંસો હતી. આ ગાયો અને ભેંસોને દોવાનું, પછી સાફ સફાઈનું કામ આ દેવજીભાઈ અને એમની પત્ની મળીને કરતા હતા. દેવજીભાઈ અને એમની પત્ની રોજ સવારે વહેલા ઉઠી અને ગાયોને દોતા હતા. અને જે દૂધ આ ગાયો અને ભેંસો આપતી એ દૂધ એક કેનમાં ભરી તેની સાયકલ સાથે બાંધી અને તે તો ગામમાં વેચવા જતા. તેઓ દૂધ વેચવા જતા ત્યારે નદી પાસેથી પસાર થતા હતા અને પોતાના બાંધેલા ગ્રાહકોને દૂધ આપતા હતા. અને દેવજીભાઈ તો મહિનાની છેલ્લી તારીખે પૈસા લેતા હતા ગ્રાહકો પાસેથી. હવે આ રોજ ગાયો અને ભેંસો દૂધ આપતી હતી અને આ પૈસાથી એનું ગુજરાન ચાલી જતું હતું. પણ હવે દેવજીભાઈને તો વધારે લાલચ આવી એના મનમાં. એટલે એને તો રોજ તે દૂધ વેચવા જાય ને ત્યાંથી નદી પાસેથી પસાર થાય ને તે નદીમાંથી થોડુંક પાણી દૂધમાં નાખી અને દૂધનું કદ વધારે થઈ ગયું અને તેમના બાંધેલા ગ્રાહકોને દૂધ આપવા ગયે. આખો મહિનો આવી રીતે ચાલતું રહ્યું અને હવે મહિનાની છેલ્લી તારીખ આવી એટલે દેવજીભાઈ તો બધા ગ્રાહકો પાસેથી પૈસા ઉઘરાવ્યા અને હવે તો ઉનાળાનો સમય હતો એટલે ખૂબ જ ગરમી હતી અને દેવજીભાઈ તો ખુશ થતા સાયકલ લઈને પોતાના ઘરે જતા હતા. ત્યારે તે નદીમાં તેણે વિચાર્યું હવે તો ઉનાળો છે, ગરમી ખૂબ જ છે, ચાલ નદીમાં નાહી લો. તે તો નદીમાં નાહવાનું વિચારી ત્યારે પાસે એક ઝાડ હતું. ત્યાં પોતાની સાયકલ મૂકી અને પોતે કપડા નીચે કાઢી અને નાહવા ગયા. દેવજીભાઈ તો મસ્ત ઠંડા પાણીમાં નાહવાની મોજ લઈ રહ્યા હતા. પણ એ ઝાડ પર એક વાંદરો હતો અને એને તો ભૂખ લાગી હતી એટલે એ તો નીચે આવ્યો અને દેવજીભાઈના કપડા ખોલવા મળ્યું અને તેમાંથી એક થેલી મળી પૈસાની. એટલે એ તો ઝાડ પર ચડી ગયો અને ઝાડ પર અડધા પૈસા નદીમાં નાખવા લાગ્યો. દેવજીભાઈ તો નાહવામાં મજબૂર હતા અને જેવું એમના ઉપર ધ્યાન ગયું એટલે દેવજીભાઈએ રાડો પાડી, ઓ વાંદરા, મારા પૈસા દઈ દે, મને મારા પૈસા દઈ દે. ઓ વાંદરા, કોકા વાંદરાને નીચે ઉતારો. પણ વાંદરાને શું હતું કે એમાં કંઈ ખાવાનું છે, પણ તેમાં કંઈ ખાવાનું નહીં પણ પૈસા હતા. એટલે દેવજીભાઈ તો બેબાકડો થઈ અને નદીમાંથી બહાર આવ્યો અને પાછી રાડો રાખી, ઓ વાંદરા, મારા પૈસા આપી દે. આ વાંદરાને કહો નીચે ઉતારો અને છેવટે વાંદરાને કંઈ ખાવાનું ન મળ્યું એટલે તેમને તો થેલી દેવજીભાઈને પાસે રાખી અને દેવજીભાઈએ આ થેલી પકડી લીધી અને પછી તેમના બધા પૈસા ગણ્યા. એટલે એના મનમાં આવ્યું કે આ તો એટલા જ પૈસા બચ્યા જેટલું હું ચોખ્ખું દૂધ દેતો હતો. પછી તે તો ત્યાં ઉદાસ થઈને બેસી ગયા અને પછી ત્યાંથી વૃદ્ધ દાદા જતા હતા. તેમને પૂછ્યું, બેટા કેમ નિરાશ છે? તો દેવજીભાઈ કહે, જુઓ ને દાદા, આ વાંદરો છે ને એમને મારા પૈસા નથી લીધી અને તેમાંથી અડધા પૈસા નીચે નાખી દીધા. તો દાદા કહે, વૃદ્ધ દાદા કહે, બેટા તે કંઈક ખોટું કામ કર્યું હશે અને તે પૈસા મફતમાંથી મેળવ્યા હશે. પછી દેવજીભાઈને તેમને ભૂલ સમજાય અને કીધું, હા દાદા, મેં આ પૈસા મફતમાંથી લીધા છે. હું જ્યારે દૂધ વેચવા જતો દૂધના કેનમાં થોડું પાણી ઉમેરી દેતો અને ગ્રાહકોને દૂધ દેતો. વૃદ્ધ દાદા કહે, બેટા કદી આવી ભૂલ ના કરતો, ઈશ્વર બધું જ જોઈ રહે છે. તો બાળ દોસ્તો, આ વાર્તા ઉપરથી આપણને એ શીખ મળે છે કે ક્યારેય કોઈનું મફતનું લેવું જોઈએ નહીં. તો મફતનું ક્યારેય ટકતું નથી. અસ્તુ બાળ દોસ્તો, મારી વાર્તામાં ખૂબ સરસ. આજના આ સંસ્કૃતિની રંગત કાર્યક્રમને માણવા માટે
અમારા કાર્યક્રમની શોભા વધારવા માટે આપણી વચ્ચે રમેશભાઈ વાણિયા અને ભરતભાઈ ધામેલિયા